Hello friends, in the last lecture we had discussed about the MCB, its full form is miniature circuit breaker, and MCCB. Now we are discuss about the description about ELCB. This is the most important question. ELCB full form is earth leakage circuit breaker. Okay, in the screen we are discuss the ELCB. So first of all, we are discuss about fuse. Second one MCB, and third one is ELCB. Fourth one is relay. ઓકે, તો ELCB કઈ રીતે કાર્ય કરશે, દેન એનું વર્કઆઉટ, એનું ડિસ્ક્રિપ્શન કે એની અંદર કઈ કઈ વસ્તુનો યુઝ થાય છે ELCBની અંદર, બરાબર, અને કઈ રીતે ટ્રીપ થાય છે, દરેક વસ્તુ આપણે અહીંયા ડીપમાં શીખીશું. અને આ થિયરી IMP છે. To ELCB નું full form, first of all, ELCB is also called as a earth leakage circuit breaker. And what is the meaning of earth leakage? First of all, એ પોઈન્ટ છે. તો અર્થ એટલે તમે અર્થિંગ પોઈન્ટ તમે અત્યાર સુધી ભણેલા હશો કે કોઈ પણ જગ્યાએ આપણા ઘરની અંદર શોર્ટ સર્કિટ થાય અથવા તો ઓવરલોડ આવે. ઓવરલોડ એટલે કે મીન્સ ઘરની અંદર આવતા જે વોલ્ટેજ હોય એ 230 વોલ્ટેજ હોય, એ 230 વોલ્ટેજ કરતાં વધી જવા, ઇટ્સ કોલ્ડ એઝ અ ઓવરલોડ કન્ડિશન. તો એ કન્ડિશનને નોર્મલ કન્ડિશન કહી શકાય નહીં. તો એ કઈ કન્ડિશન કહેવાય? એબનોર્મલ કન્ડિશન. તો એબનોર્મલ કન્ડિશનની અંદર અર્થ લીકેજ સર્કિટ બ્રેકર શું કાર્ય કરશે, તો એ અહીંયા દર્શાવેલું છે. તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર is a device used to directly detect current linking to earth from an installation and cut the power. એટલે કે મીન્સ ELCBનું કાર્ય કહ્યું આ તમને. તો ELCB શું કાર્ય કરશે? તો ELCB એક એવા પ્રકારનું ડિવાઇસ એટલે કે મીન્સ વસ્તુ છે કે જે ડાયરેક્ટલી ડિટેક્ટ કરશે કરંટનો. કયા કરંટનો? કે જે કરંટ લીકેજ થતું છે, લીકિંગ એટલે કે મીન્સ ફોર એક્ઝામ્પલ આપણા પાણી હોય, બરાબર છે, પાણીની પાઇપના અંદરથી પાણી લીકેજ થતું હોય તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ છીએ કે અહીંયા આગળ ટપકા પડે છે એટલે આ પાણી લીકેજ કહેવાય. તો એ જ રીતે કરંટના વાયરમાંથી જે જગ્યાએથી કરંટ લીકેજ થતો હોય, બરાબર છે, તેને ડિટેક્ટ કરી એ કરંટનું શું કરવાનું કાર્ય કરશે ELCB? અર્થ એટલે મીન્સ આપણા ગ્રાઉન્ડની અંદર જે અર્થિંગ પોઈન્ટ આપીએ છીએ એ દ્વારા અર્થ કરવાનું કાર્ય કરશે. વધારાનો જે કરંટ હોય એને ડાયરેક્ટલી અર્થ પોઈન્ટ દ્વારા નીચે મોકલવાનું કાર્ય કરશે. ઓકે, અને એ ઓટોમેટિકલી પાવર તમારો જે હશે એને શું કરી નાખશે? કટ. પાવર કટ એટલે મીન્સ તમારા ઘરની અંદર જેટલું પણ શું કહેવાય ઇક્વિપમેન્ટ હશે દરેક શું થઈ જશે? બંધ થઈ જાય. એટલે મીન્સ તમારી મેઇન્સ જે સ્વિચ કહેવાય એ શું કહેવાય? ELCB. એ ઓટોમેટિક બંધ થઈ જાય એટલે ઓટોમેટિક તમારા ઘરનો પાવર સપ્લાય બંધ થઈ જાય. ઓકે, એના પછી ફોર ધી પ્રોટેક્શન ઓફ હ્યુમન બોડી એટલે મીન્સ આપણા શરીરનું રક્ષણ કરવા માટે, ફ્રોમ ઇલેક્ટ્રિક શોક પ્રોટેક્ટિવ ડિવાઇસ લાઇક ફ્યુઝ ઓર MCB આર યુઝ. આપણા શરીરનું રક્ષણ કરવા માટે આપણે શું યુઝ કરતા હતા? ફ્યુઝ અને MCB, એ બંને ચાલે, બરાબર, પણ એના કરતાં ELCB શું કહેવાય? વધારે ખર્ચાળ આવે છે. બટ ધી જનરલી ડિવાઇસ આર ઇનકેપેબલ ઓફ મેજરિંગ સ્મોલ કરંટ ફ્લોઈંગ ઇન હ્યુમન બોડી. બરાબર છે, આપણી હ્યુમન બોડીના અંદરથી જનરલી સામાન્ય કરંટ, નોર્મલ કરંટ એટલે મીન્સ એકદમ નોર્મલ રેન્જનો કરંટ પસાર થતો હોય છે. અને એને સેન્સ કરીને, એ જે સ્મોલ કરંટ છે એને સેન્સ કરવા માટે જે ડિવાઇસની જરૂર પડે, તો ઇન્સ્ટન્ટલી એને સેન્સ કરી અને પાવરને કટઓફ કરવા માટે MCB કે ફ્યુઝ ચાલશે નહીં. એ સમયે કયો જોઈશે ડિવાઇસ? તો એ માત્ર ને માત્ર ELCB, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. ઓકે, તો ધીસ ડિવાઇસ ઇઝ પર્પઝ ઓફ ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ELCB. આ પર્પઝના કારણે એને શું કહેવામાં આવે છે? અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. ઓકે, આ થઈ એની ડેફિનેશન. હવે અર્થ લીકેજની અંદર મેઇન કેટલા ટાઈપ છે? તો અર્થ લીકેજ આર 2 ટાઈપ્સ. ઓકે, ELCBના કેટલા? 2 ટાઈપ છે. ફર્સ્ટ વન ઇઝ વોલ્ટેજ લીકેજ અને સેકન્ડ વન ઇઝ કરંટ લીકેજ. જો વોલ્ટેજ ચોરાતો હોય તમારો તો એની અંદર જે યુઝ થાય એ વોલ્ટેજ ELCB, અને કરંટ ચોરાતો હોય તો એ કરંટ ELCB. પણ આપણને મોસ્ટલી એક જ ELCBમાં બંને કાર્ય થાય છે. આપણા ઘરે કોઈ સ્પેસિફાઈ હોતું નથી કે કરંટની લાવો કે વોલ્ટેજની લાવો. ઓકે, પણ આ કઈ જગ્યાએ મોટા જે ઇન્ડસ્ટ્રી હોય એની અંદર આ બધી વોલ્ટેજ અને કરંટ બે સ્પેસિફાઈ યુઝ કરવામાં આવે.
હવે આવશે એનો સર્કિટ ડાયાગ્રામ. તો સર્કિટ ડાયાગ્રામમાં હું તમને અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. તો સર્કિટ ડાયાગ્રામની અંદર અહીંયા આગળ જુઓ તમે ફર્સ્ટ ઓફ ઓલ લોડ, અને સેકન્ડ વન ઇઝ ન્યુટ્રલ પોઈન્ટ, એટલે કે મીન્સ આ શું કહેવાશે તમારો ફેઝ કહેવાશે. કયો લાઈન કહેવાય? લાઈન એટલે મીન્સ ફેઝ, કે જે વાયરને ટચ કરવાથી તમને કરંટની અનુભૂતિ થાય. અને આ ન્યુટ્રલ વાયર કહેવાય કે જે તમારા આખી સર્કિટનો રિટર્ન પાથ પૂરો કરે છે તમારા ઘરની અંદર. તમે 12th સાયન્સમાં ભણી ચૂક્યા હશો. એ જશે ડાયરેક્ટ સર્કિટ બ્રેકરની અંદર. અહીંયા જુઓ આ સર્કિટ બ્રેકર છે, એની અંદર અહીંયા આગળ શું લગાવેલું છે? ટ્રીપ કોઇલ. ટ્રીપ કોઇલ એટલે ગૂંચળા આકારની કોઇલ હશે. ઓકે, એમાંથી એ કોઇલના બંને છેડા કોની સાથે કનેક્ટેડ હશે? તો અહીંયા આગળ આ વન ટાઈપ ઓફ શું કહેવાય? રિલે. ઓકે, તો એની સાથે કનેક્ટેડ હશે. અહીંયા આગળ પુશ બટન હશે. એ પુશ બટન કેવું દેખાય? તો બ્લેક કલરનું દેખાય. હું અહીંયા આગળ તમને પુશ બટન તો બતાવી જ દઉં છું, આપણી પાસે અવેલેબલ છે એટલે. ઓકે, જે પુશ બટન છે અહીંયા તમે જુઓ, જો આ ELCB છે. તો ELCBની અંદર જો આ 3 ફેઝ ELCB છે. આ 3 ફેઝ છે, દેખાય છે 1 2 3, અને એક આ ન્યુટ્રલ છે. ઓકે, અને આને શું કહેવાય? આ જે છે એ પુશ બટન કહેવાય, કે જે તમારું ટ્રીપ મિકેનિઝમ ચેક કરશે. આને પુશ કરવાથી ઓટોમેટિકલી તમારી ELCB ટ્રીપ થઈ જશે. બરાબર છે? ઓકે, ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય ELCB, પણ આ 3 ફેઝ ELCB છે. ઓકે, હવે પછી આવશે હલો. આ આપણે બતાવ્યું અહીંયા આગળ પુશ બટનની વાત થઈ. તો જે ટેસ્ટ પુશ બટન છે એ શું કાર્ય કરે છે? ડાયરેક્ટલી તમારું ટ્રીપ મિકેનિઝમ કાર્ય કરે છે. એના પછી આવશે ટેસ્ટ રજિસ્ટર. ઓકે, અને કોઇલ સાથે અહીંયા આગળ શું કનેક્ટ છે? આ લોડ એટલે મીન્સ તમારા ઘરની અંદર લગાવેલ દરેક ઇક્વિપમેન્ટ, એ વન ટાઈપ ઓફ ઇઝ કોલ્ડ એઝ અ લોડ. એ ફોર એક્ઝામ્પલ રેફ્રિજરેટર હોઈ શકે, એસી હોઈ શકે, પંખો હોઈ શકે, તેના આફ્ટર લાઇટ હોઈ શકે, એક્સેટ્રા જે તમે ઘરે યુઝ કરતા હો તે. પરંતુ દરેક ઇક્વિપમેન્ટ શું કરેલા હશે? અહીંયા આગળ ગ્રાઉન્ડ કરેલા છે. આ શું કહેવાય? અર્થિંગ. જે આપણા ઘરે આપણે લગાવીએ છીએ ને, એક તાંબાની પ્લેટ અથવા તો તાંબાનું નાનું લોટું લઈને અને એની સાથે વાયર કટ કરીને અને મીટરની જોડે લઈ જઈએ છીએ. પછી ઘરના દરેક જે સોકેટ હોય એમાં તમે જોજો 5 પિન લગાવવાનું હશે. એમાં સૌથી ઉપરનું જે પિન હોય મોટું હોલ, ઇટ્સ કોલ્ડ એઝ અર્થિંગ. તો એ શું કાર્ય કરશે? તો વધારાનું જે કરંટ હશે એ ડાયરેક્ટલી ગ્રાઉન્ડ કરવાનું કાર્ય કરશે. ઓકે, તો આ થઈ વાત ELCBની. તો ELCB કઈ રીતે કાર્ય કરે છે? તો ELCB કાર્ય જે કરે છે ઇટ ઇઝ કરંટ ઓપરેટેડ ડિવાઇસ. ELCB એક શું કહેવાય? વન ટાઈપ ઓફ કરંટ ઓપરેટેડ ડિવાઇસ, કે જે કોના ઉપર ડિપેન્ડ કરે છે? કરંટ. જ્યારે પણ તમારો કોઈ કરંટ લીકેજ થતું હશે, એનો ફર્સ્ટ ઓફ ઓલ ELCB શું કરશે? ડિટેક્ટ કરવાનું કાર્ય કરશે. અને એ જે ડિટેક્ટ કરેલો વધારાનો કરંટ છે એને શું કરશે? અર્થ કરવાનું કાર્ય કરશે. ઓકે, તો it is current operated device designed to operate when a leakage current exceeds the predefined value. બરોબર છે? લીકેજ કરંટ જે છે એ જે તમારી વેલ્યુ એક તમે મેજરમેન્ટ કરવા માટેની નક્કી કરેલી હશે એ વેલ્યુ પ્રમાણે ઓપરેટ કરશે. ઇટ કન્સિસ્ટ ઓફ અ ઓપરેટિંગ કોઇલ એન્ડ અ ટ્રીપ મિકેનિઝમ વિચ ઓપરેટેડ ધી સર્કિટ વેન રિક્વાયર્ડ. એ શું કન્સિસ્ટ કરશે? તો એની અંદર એક ઓપરેટેડ કોઇલ મેં તમને જે બતાવી તે. ઓકે, અને એક પ્રકારનું ટ્રીપ મિકેનિઝમ. તો ટ્રીપ મિકેનિઝમ પહેલા બંનેની અંદર કેવા પ્રકારનું હતું? MCBમાં થર્મલ અને મેગ્નેટિક મિકેનિઝમ હતું. તો આની અંદર શું હશે? રિલે ઓપરેટ થશે. ઓકે, તો ટ્રીપ મિકેનિઝમ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વન ટાઈપ ઓફ રિલે. ઓકે, then the coil is supplied through a single phase supply. જે કોઇલ છે એને માત્ર એક જ ફેઝનું સપ્લાય આપવામાં આવે છે. ઓકે, સિંગલ ફેઝમાં, 3 ફેઝમાં 3 ફેઝ 3 કોઇલ હોય. સો કરંટ ઇન ફેઝ એન્ડ ન્યુટ્રલ વાયર વિલ બી સેમ. કરંટ જે પસાર થતો હોય ઓલવેઝલી તમે જોજો તો ન્યુટ્રલ વાયરની અંદર પણ કરંટ પસાર થતો હોય અને ફેઝ વાયરની અંદર પણ કરંટ પસાર થતો હોય, પણ બંનેની વેલ્યુ કેવી હોય? સેમ હોય. જ્યારે ફેઝ વાયરની અંદર માત્ર વોલ્ટેજ પસાર થતા હોય, જ્યારે ન્યુટ્રલ વાયરની અંદર વોલ્ટેજ પસાર થતા ના હોય. ન્યુટ્રલ વાયરના અંદર પસાર થતા વોલ્ટેજની વેલ્યુ કેટલી હોય? માત્ર ને માત્ર 0. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. ધેન ધીસ કરંટ વિલ બી
પ્રોડ્યુસ્ડ ફ્લક્સ લિંકેજીસ સેમ ઇન મેગ્નિટ્યુડ. આ જે વધારાનું કરંટ છે એ શું કરશે? ફ્લક્સ લિંકેજીસ પ્રોડ્યુસ કરશે, બરાબર છે. અને એ પણ કેવામાં? મેગ્નિટ્યુડ એટલે મીન્સ વર્તુળાકારમાં, એક પ્રકારને આખા ઘેરામાં. ઓકે, બટ ઓફ ઓપોઝાઇટ ડાયરેક્શન, એની જે ડાયરેક્શન છે એ ક્લોકવાઇઝમાં હશે તો આ વધારાનું કરંટ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ શું કહેવાય? પ્રોડ્યુસ કરશે. એન્ડ ધીસ રિઝલ્ટ વિલ બી ઝીરો નેટ ફ્લક્સ ઇન ટ્રિપિંગ કોઇલ ઓફ રિલે. એટલે કે મીન્સ પેલું ક્લોકવાઇઝ જતું હોય, પેલું એન્ટી ક્લોકવાઇઝ જતું હોય, અને બંનેના કારણે ઓટોમેટિકલી શું થાય? બંનેના પેલું ફ્લક્સ લિંકેજીસની વેલ્યુ વધી જાય અને એના દ્વારા ડાયરેક્ટલી તમારું રિલે ઓપરેટ થાય. રિલે જેટલું ઝડપી ઓપરેટ થાય એટલે તમારે એની અંદરથી પસાર થતા કરંટની વેલ્યુ ડાયરેક્ટ શું થઈ જશે? ઝીરો. ઓકે, સો રિલે તમારું ટ્રીપ થઈ જશે. અને જ્યારે ફોલ્ટ અથવા તો કોઈ પણ લીકેજ કરંટ અક્ષીડ થાય ત્યારે જે કરંટની વેલ્યુ હોય ફેજ વાયરમાં એ કેવી હોય? લો ના હોય, હંમેશા કેવી હોય? હાઈ. એની જે નોર્મલ વેલ્યુ હોય એના કરતાં હાઈ. એટલે ફેજ વાયરમાં હાઈ હોય તો ન્યુટ્રલ વાયરમાં પણ કેવી હોય? હાઈ જ હોય. એન્ડ રિઝલ્ટન્ટ ફ્લક્સ નાવ ઇઝ આઉટ ઓફ બેલેન્સિંગ એન્ડ ટ્રિપિંગ રિલે. આ થઈ તમારી આખી ELCBની કન્સ્ટ્રક્શન, કે ELCB કઈ રીતે કાર્ય કરે છે તે. ઓકે, પેલાની અંદર થર્મલ મિકેનિઝમની અંદર તમે શું કહેવાય? અલગ અલગ પ્રકારે આની અંદર રિલે ઓપરેટ થાય છે. પહેલાંમાં થર્મલ મિકેનિઝમ અને મેગ્નેટિક મિકેનિઝમ હતું MCB. ઓકે, તો આની સાથે અહીંયા આગળ આપણી ELCB પૂરી થાય છે. ઓકે, હવે આવશે નેક્સ્ટ થિયરી ઇઝ એક્સપ્લેઇન ટાઈપ્સ ઓફ વાયર. તો વાયર એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ કહી દઉં તો આપણા ઘરે જે વાયર તમે જુઓ છો, કેબલ કહો, વાયર કહો, એ દરેકે દરેક વન ટાઈપ ઓફ વાયર કહેવાય, કે જેની અંદર ફ્લેક્સિબલ વાયર પણ હોઈ શકે છે. પછી આપણે 1,18નો વાયર કહીએ છીએ, 0,33નો વાયર કહીએ, ઘણા બધા પ્રકારના વાયર હોય છે. એ દરેકે દરેક પ્રકાર અહીંયા આગળ તમને જોવા મળશે, બરાબર. અને એની અંદર જે તમે ચેનલનો વાયર જુઓ તો એની અંદર ઉપર શું કહેવાય? કોટેડ લગાવેલું હોય છે, એની ઉપર પ્લાસ્ટિકનું કોટેડ હોય છે, એની ઉપર શું કહેવાય? રબરનું કોટેડ હોય છે. એ દરેકે દરેક અહીંયા આગળ આપણે ભણીશું. ઓકે, તો ઇન ધી નેક્સ્ટ lecture we are discuss about the types of wire. Okay.